નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર કાર્યક્રમ છે. વરિષ્ઠ પત્રકાર લેખક ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. 26 મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા અને અત્યારે જ થોડા દિવસ પૂર્વે તેના જ આપણે 12 વર્ષ પૂર્ણ થાય છે. તો એ 12 વર્ષ દરમિયાન જે સામાજિક, લોકશાહી કે આર્થિક રીતે આપણા દેશમાં શું નુકસાન થયું છે આ સરકાર દ્વારા, તેની વાત આપણે વિશેષ રીતે કરવી છે. સરકારની તરફેણની વાત તો ઘણી જગ્યાએ થઈ રહી છે, પણ સરકારે જે નુકસાન કર્યું છે આટલા વર્ષો દરમિયાન, તે મુદ્દાસર આપણે વાત ઉર્વિશભાઈ સાથે કરીશું. ઉર્વિશભાઈ, આપણે એક એક મુદ્દા લઈએ. અને એટલે પહેલાં હું ખાલી એટલું ઉમેરી દઉં કે તમે જે કહ્યું એમાં કોઈને એવું થાય કે ભાઈ આ 12 વર્ષમાં તમે વાત કરવા બેઠા છો તો ખાલી નુકસાનની વાત કેમ? હવે આવું કોઈને થાય તો બહુ વાજબી છે. એનો જવાબ એમ છે કે અત્યાર સુધી આપણે જોઈએ આઝાદ ભારતના ઇતિહાસમાં તો દરેક સરકારની મર્યાદાઓ હોય જ છે. કોઈ સરકાર કદી દૂધે ધોયેલી હોય નહીં અને લોકશાહીમાં એવી રીતે ચાલે. સરકારો વંકાય અને નાગરિકો એને દબાણમાં રાખે ને સીધા રસ્તે ચાલવા તરફ ધક્કા મારે. તો ઘણા બધા મુદ્દા એવા છે જે આ સરકારની ટીકામાં કહી શકાય. અને આ સરકારે જેને બહુ જ મોટા પાયે, બહુ ઝડપી, બહુ જ રાક્ષસી સ્તરે કર્યું હોય, પણ અગાઉની સરકારોએ પણ નાના પાયે થોડું તો એ બધું કર્યું જ હોય. તો મને એમ છે કે આજે આપણે એવા મુદ્દાની વાત નથી કરતા. આપણે માત્ર એવા મુદ્દા, અને કારણ કે 12 વર્ષ છે તો આપણે એક પ્રકારે એક સુવિધા ખાતર 12 મુદ્દા લીધા છે. વધારે પણ લઈ જ શકાય, એટલું બધું આ સરકારે કર્યું છે. તો આજે આપણે જે 12 મુદ્દા લઈશું એ એવા લઈશું કે જેના માટે તમે એવું ના કહી શકો કે હા, આ તો અગાઉની સરકારે પણ આવું જ કરેલું. બહુ જ બધા, કેટલા બધા લોકો છે એ એવું ભોળપણ દેખાડે છે કે ભાઈ એ તો બધી સરકારો ખરાબ જ હોય, બધા નેતા ખરાબ જ હોય. તો આપણે આજે જે 12 મુદ્દાની યાદી આપીએ છીએ ને એ એવા છે કે જે બહુ જ મોટા ભાગે અગાઉની સરકારોને લાગુ પડતા નથી. એ આ સરકારની વિશેષતા છે અને એ વિશેષતા દેશ માટે એટલી બધી ખતરનાક છે કે એના કારણે આપણે આજે 12 વર્ષ નિમિત્તે એની એક વાત કરીએ છીએ. ધારો કે પહેલો મુદ્દો આપણે વાત કરીએ તો ચૂંટણીઓ અને ચૂંટણી પંચ. ચૂંટણીઓમાં ગોટાળા, બૂથ કેપ્ચરિંગ બધું પહેલાંય થતું હતું. આ ભાજપ કરે, કોંગ્રેસ કરે, બધા કરતા હતા. આ સરકારની જે વિશેષતા છે તે એ છે કે એમણે ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો થઈ જાય અને ચૂંટણીની આખી પ્રક્રિયા જોખમમાં આવી જાય. અને વિવિધ રીતે એક ખોટા વોટ ઉમેરીને મતદાર યાદીમાં, બીજું સાચા વોટ રદ કરીને, અને એ સાચા વોટ રદ કરવાની જે પ્રક્રિયા છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR, એને પાછું અદાલતો પણ મંજૂરી આપે. એમાં કેટલી બધી ગોટાળા અને ગરબડો અને મુશ્કેલીઓ થઈ છે એ જાણવા છતાં તો મને લાગે છે કે ચૂંટણી ખરેખર તો લોકશાહી હવે કેવળ ચૂંટણી પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. અને ચૂંટણીઓ આખી બધી એક સાથે થઈ જાય તો એક જ વાર ગોલમાલ કરવી પડે એવા પવિત્ર આશયથી આ સરકાર વન નેશન વન ઇલેક્શનનો નારો ચલાવે જ છે. એવા સંજોગોમાં ચૂંટણીની પ્રક્રિયા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે ભયંકર પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. આવું આપણે જૂની એકે સરકાર માટે ના કહી શકીએ. હવે બીજો એક મુદ્દો આવે છે કે મીડિયાનો, જે મીડિયાની ભૂમિકા રહી છેલ્લા આટલા વર્ષ દરમિયાન. આપણે આવું મીડિયા ક્યારેય નહોતું જોયું. બિલકુલ. એટલે આપણે જોઈએ કે દરેક સરકારમાં માનીતા મીડિયા હોય, સરકારની ચમચાગીરી કરનારા મીડિયા હોય, એમ કરીને લાભ લેનારા મીડિયા હોય, અને સરકારને ધોઈ નાખનારા પણ હોય. આટલા વર્ષોથી આપણે જોઈએ છે કટોકટી હતી ઇન્દિરા ગાંધીએ લાદેલી જ્યારે સરમુખ અત્યારશાહી. દેશનું બંધારણ કશું આમ બંધારણીય હતી પણ આમ નહોતી, લેટરમાં હતી, સ્પિરિટમાં નહોતી. એ વખતે પણ ઇન્ડિયન એક્સપ્રેસ અને સ્ટેટ્સમેન જેવા છાપા મજબૂત રીતે સરકારની સામે લખતા હતા. આ સરકારે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની જે પદ્ધતિ છે એ પ્રમાણે જે કોઈ પ્રસાર માધ્યમો, ખાસ કરીને જ્યારે આવ્યા ત્યારે ટીવી ચેનલોનો દબદબો હતો, તો એમણે ટીવી ચેનલો પર સ્ટીમ રોલર ફેરવી દીધું. હવે કેવી રીતે ફેરવી દીધું એ તમારે ધારી લેવાનું. લાલચથી, ધમકીથી, એ બંનેથી
સામેથી વાલા થવા માટે પત્રકારોએ આ કર્યું, જે હોય એને કારણે દેશને સૌથી મોટું નુકસાન એ થયું કે દેશના મહત્ત્વના ચર્ચાના મુદ્દા કયા છે એ મુદ્દાના મહત્ત્વને આધારે પહેલાં ચેનલો નક્કી કરતી હતી. હવે સરકાર કે એ પ્રમાણે નક્કી કરે છે. એટલે સરકારના નેરેટિવો ચલાવવા, કોમવાદી નેરેટિવો ચલાવવા, ઝેર ફેલાવવો, વડાપ્રધાનના ખોટે ખોટા વખાણ ના હોય ત્યાંથી કરવા, અને મહત્ત્વના મુદ્દા ધારો કે મણિપુર જેવા તો એની વાત જ ન કરવી, આવા અસંખ્ય મુદ્દાની વાત જ ન કરવી. આ નુકસાન અને મીડિયાનું આ હદનું એક પ્રકારે તળિયે જવું અને એની ફરજથી આ મીડિયા કદી આદર્શ નહોતો, પણ છેક આવું ગયેલું નહોતું. એને બદલે આ સરકારે એવું એન્શ્યોર કર્યું કે મીડિયાની વિશ્વસનીયતા ટેલિવિઝન ચેનલો બધાની ઝીરો થઈ ગઈ છે. NDTV બી છેલ્લે બાકી રહ્યું હતું તો એની પર બી ખોટી રેડો પડાઈ અને અદાણીએ ખરીદી લીધું અને રમેશકુમાર બધા એ પહેલાં રવાના થઈ ગયા. ટૂંકમાં મીડિયામાં આપણે કહીએ તે જ ચાલવું જોઈએ. આવી સરમુખ અત્યારશાહી કટોકટી વખતે સેન્સરશિપ હોવા છતાં નહોતી. પછી એક આપણે અત્યારે જે આંતરરાષ્ટ્રીય આખો માહોલ બન્યો છે યુદ્ધનો, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મિત્ર દેશો છે એની સંખ્યા ઘટી ગઈ છે. આપણા સંબંધો જે હતા એ નોર્મલ નથી રહ્યા. એટલી બધી પેલો ચિંતાનો વિષય છે કે પેલું ત્રાસવાદી આક્રમણ થયું, ત્રાસવાદી હુમલો થયો ત્યારે આપણા જે પરંપરાગત રીતે જે સાથી કહેવાય એમાંના કોઈ દેશે બધાએ હુમલાની નિંદા કરી, પણ ભારતની જે અપેક્ષા હોય અને આ લોકોના ખાસ કરીને જે ફાંકા ફોજદારીના દાવા હોય, કોઈ દેશે પાકિસ્તાનનું નામ પાડીને ટીકા ના કરી. તમે જુઓ કે ઈરાન આપણું સૌથી જૂનું સાથી, અમેરિકાએ એની પર પ્રતિબંધો લાદ્યા, એ પછી પણ ઈરાન જોડે આપણો સંબંધ રહ્યો હતો. ચાબહાર બંદરમાં આપણું એટલું મોટું વ્યૂહાત્મક રોકાણ હતું ને એનું એટલું વ્યૂહાત્મક મહત્ત્વ હતું, આપણે અમેરિકાના કહેવાથી એ કાઢી નાખ્યું. ત્યાંથી માંડીને આપણા શ્રીલંકા ને નેપાળ જેવા દેશો, બાંગ્લાદેશ જેવા દેશો, એ બધા અમેરિકા જોડે, અમેરિકા ગમે એટલું સુપર પાવર હતું પણ આપણો એની સાથેનો એ આપણી પર દાદાગીરી કરવા જતું હતું. પણ આપણા લોકોએ, આપણા જે નેતાઓ હતા એમણે એક પ્રકારનો મોભો ટકાવી રાખ્યો હતો. એને બદલે આજે હવે આપણી પાસે આ ભાઈને એમનું આખું મંડળ બહુ જ બધી વાતો કરે છે, પણ તમે જુઓ કે છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાનનો દરજ્જો આંતરરાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં, આંતરરાષ્ટ્રીય ફોરમ પર કેવો વધી રહ્યો છે અને એ ભારતના ભોગે વધી રહ્યો છે, એ આ લોકોનું આ જે કોમ્પ્રોમાઇઝ મીડિયા છે એ કહેતું નથી. તો એ કેટલું મોટું નુકસાન છે કે વિશ્વ સ્તરે આપણા જે સાથી દેશો હોય એમાં પણ આપણને કોઈ ગંભીરતાથી ન લે અને આપણને એક પ્રકારે બાજુ પર મૂકી દે, તો આટલા વર્ષે ધીમે ધીમે કરીને ઊભું કરેલું સ્થાન આવી રીતે એમ આપણે ગુમાવી રહ્યા છીએ. પછી એક મુદ્દો આવે છે કે જે સ્થાનિક પ્રજાનો PR થાય છે એમાં જે વિદેશ નીતિની વાત આવે છે એ એટલે એ આની સાથે સારું જોઈએ, આની સાથે સંકળાયેલો મુદ્દો છે કે આપણી વિદેશ નીતિ શું છે. તો આપણી વિદેશ નીતિ એ છે કે આપણા વડાપ્રધાન નકશા પર આંગળી મૂકીને કોઈ દેશમાં જાય, અથવા તો બહુ જ બધા લોકોનો એવો આરોપ છે અને એ લોકો હકીકતોના આંકડા આપતા હોય છે કે ભાઈ X કંપનીનું કે Y કંપનીનું ડીલ તે દેશમાં અટકેલું છે ને આપણા વડાપ્રધાન જાય ને બધું સુલટાઈ આવે. આના આપણે પૂરતા આધાર નથી, ધારો કે એને બાજુ પર રાખીએ તો વડાપ્રધાનનું આખું ધ્યાન અથવા એમના મંડળનું ભારતની નહીં, વડાપ્રધાનની છબી, વડાપ્રધાનનો જય જયકાર કોની આગળ? ભારતના દેશી લોકો આગળ. અને એક શું તો કે ભાઈ આ બસ ત્યાં ગયા, ફલાણા દેશમાં ગયા અને છવાઈ ગયા. કેમ છવાઈ ગયા? તો કે ત્યાં ભારતીયોએ, NRIઓએ નૃત્ય કર્યું, ફલાણાએ આમ કર્યું ને ઠીકણાએ મેડલ આપ્યો, એવો મેડલ કે જે પહેલાં હતો જ નહીં, એમના માટે ખાસ કાઢ્યો. તો આવી રીતે એમના વ્યક્તિગત માન સન્માનોને, વ્યક્તિગત જેને આપણે અંગ્રેજીમાં ઈગો ટ્રીપ કહીએ કે વ્યક્તિગત અહંકાર તૃપ્તિ. એટલે આપણી ફોરેન પોલિસી જે હોય એ વિદેશ નીતિ તો રાજદ્વારીઓનું, ડિપ્લોમેટિકોનું કામ છે. ડિપ્લોમેટિક ભાષા અને ડિપ્લોમેટિક અંદાજ એવો હોય કે જેમાં બહુ બારીક, બહુ સૂક્ષ્મ અને લાકડી વાગે તો પણ અવાજ ના આવે એવી ભાષા હોય. એને બદલે આપણા વિદેશમંત્રી જયશંકરની તમે ભાષા જુઓ, એ જે ભાષામાં વાત કરે ને આપણા વડાપ્રધાન, બીજું બધું જવા દો, વડાપ્રધાન છે એ જવા દો, એક 75 વર્ષનો માણસ,
આવી કોઈ પરદેશી વડાપ્રધાન કે ત્યાંની પ્રમુખ સ્ત્રી છે એના નામ જોડે તમારા નામનું જોડીને કોઈએ મીમ બનાવ્યું, તો એ મીમનું નામવાળી ચોકલેટ તમે પેલી બહેન માટે લઈ જાઓ ને એની જોડે ફોટો પડાવો. આ તો વડાપ્રધાન નહીં, આ તો સામાન્ય કોઈ વડીલના ધોરણ પણ ના રૂચે એવી વાત છે. અને આપણી વિદેશ નીતિ અહીંયા આવીને ઊભી રહી ગઈ છે. અને નોર્વેમાં એક સવાલ પૂછાય એમાં તો માથાકૂટ થઈ જાય. અને નોર્વેવાળો પછી બિચારો એવું કહે છે કે ભાઈ તો હશે હવે તમારા દેશમાં વડાપ્રધાનને સવાલ પૂછવાનો રિવાજ નહીં હોય. તો દેશના ભોગે વડાપ્રધાનની છબી દેશી ઓડિયન્સ આગળ જ ઉપસાવવી એ આપણી વિદેશ નીતિ છે. પછી આ બધું જે છબી ચમકાવવાનું થાય છે મોટાભાગે એમાં આઈટી સેલની ભૂમિકા છે, ને એ ભૂમિકા એવી છે કે એની અસર સતત વધી રહી છે. એટલે એ છે ને, હું તમને કહું કે પહેલાં પાકિસ્તાન ને ભારત એટલે પાકિસ્તાનની જે ત્રાસવાદી પ્રવૃત્તિઓ છે એના સંદર્ભમાં એક શબ્દ વપરાતો, એક શબ્દ પ્રયોગ, નોન સ્ટેટ એક્ટર્સ. એટલે કે ત્રાસવાદીઓ એવા હોય કે જે પાકિસ્તાની સરકારનો સત્તાવાર હિસ્સો ન હોય, પણ પાકિસ્તાની સરકારના કે ત્યાંના અંતિમવાદી જૂથો છે જેનો સરકાર પર કાબુ છે એની જોડે બહુ ગાઢ રીતે સંકળાયેલા હોય, એના આશીર્વાદ, એના સંસાધનો બધું જ એ લોકોને પ્રાપ્ત હોય. તો ભાજપનો જે આઈટી સેલ છે એ ભાજપની આ દેશને એક બહુ જ મૌલિક દુષ્ટ દેન છે. એનું કામ ઝેર ફેલાવવાનું છે, એનું કામ જૂઠાણા ફેલાવવાનું છે, એનું કામ વિરોધ પક્ષના લોકોની ખોટી બદનક્ષી કરવાનું છે, એનું કામ વડાપ્રધાનના ના હોય ત્યાંથી ફાલતુ બાબતોમાં વખાણ કરવાનું છે, એનું કામ મહત્ત્વના મુદ્દા બાજુ પર પાડીને પોતાના નેરેટિવ ચલાવવાનું છે. આ બધું કામ એ લોકો જે કરે છે એ જે આપણી ભારતીય દંડ સંહિતા આઈપીસી જેને કહેતા હતા અને હવે જે કંઈ કહે છે તે ભારત ન્યાય સંહિતા, એની હેઠળ ગુનો બને ને એટલું ક્રિમિનલ છે. પણ એ કેમ ચાલે છે? આજ સુધી તમે સાંભળ્યું કોઈ આઈટી સેલવાળા પર કેસ થયો ધિક્કાર ફેલાવવા બદલ? પેલો મોહમ્મદ ઝુબેર છે અલ્ટ ન્યૂઝવાળો, એ આવા કોઈ ધિક્કાર ફેલાવનારાનું કોટ મૂકે ને કહે કે જો આ કેવું લખે છે તો મોહમ્મદ ઝુબેર પર કેસ થાય છે. તો આઈટી સેલની લગભગ ક્રિમિનલ કહી શકાય ઘણી બધી વાર એવી પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલે. એનું ગુજરાતી શું થાય કે ભાઈ સરકારની છત્રછાયામાં ચાલે છે. તો આ જે વસ્તુ છે, આ જે નોન સ્ટેટ એક્ટર આઈટી સેલ પર જે બોલાય એમાં સરકારની કશી જવાબદારી નહીં, અને એ નેરેટિવથી જે ફાયદો થાય એ બધો સરકારનો. આ એક બહુ ભયંકર વાત છે. ને આગળની કોઈ સરકાર, બીજા બધા જ મુદ્દાની જેમ આ મુદ્દામાં પણ આગળની કોઈ સરકાર પર તમે આવો આરોપ મૂકી શકો એમ નથી. જે એમણે આઈટી સ્કેલને છૂટું છવાયું ચૂંટણી આવે ત્યારે બધા કરતા હોય નાનો મોટો, આમણે તો 24 કલાક અઠવાડિયું 365 દાડા ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર આ ધંધો ચલાવ્યો છે. એટલે આઈટી સેલની તમે વાત કરી એમાં કે સરકારને લાભ થાય, એ જ રીતે એમાં એનાથી સોશિયલ ફેબ્રિક જે છે એ જે આપણું બદલાયું ને એમાં જે નુકસાન થયું એ હવે ભરપાઈ થઈ શકે એવું નથી, કારણ કે બધી જગ્યાએ એ પહોંચી ચૂક્યું છે. એટલે એ નુકસાન તો આપણે બધી રાજકારણની વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે એ વાત નથી થતી હોતી ને બહુ કમનસીબ છે. બધી સરકારોએ ઓછે વચ્ચે અંશે કોમવાદ અને જાતિવાદનો સહારો ચૂંટણીઓ જીતવા લીધેલો છે. એમાં કોઈને તમે પેલું કરી શકો એમ નથી. પણ એક વસ્તુનો તમે ટૂલ તરીકે ઉપયોગ કરો, હથિયાર તરીકે ઉપયોગ કરો કામ ચલાવ ધોરણે, એ અનિષ્ટ છે. પણ એ વસ્તુ તમારી પાયાની નીતિ હોય, તમારી મૂળભૂત નીતિ હોય અને એ ના હોય તો તમે હોઈ જ ના શકો, એવું ખાલી આ ભાજપની બાબતમાં છે. અને એમણે પદ્ધતિસર રીતે પહેલાં લોકોને એવું લાગતું હતું, બહુ બધા ભોળા લોકોને, કે આ તો મુસલમાન વિરોધી છે. હવે મુસલમાન વિરોધી હોવું બી એટલું જ ખરાબ છે, પણ પેલા એકદમ મનમાં અમુક પ્રકારનો કેફ હોય તેમને એવું થાય કે આ તો ખાલી મુસલમાન વિરોધી છે. શાહીન બાગ થયું ત્યારે એવું લાગે કે આ તો મુસલમાન વિરોધી છે. પછી ખેડૂતોનું આંદોલન થયું ત્યારે ખબર પડી કે આ તો શીખ વિરોધી પણ હોઈ શકે છે. પછી પેલી કુસ્તીબાજ વિનેશ ફોગાટનું થયું ત્યારે ખબર પડી કે આ તો સ્ત્રી વિરોધી પણ હોઈ શકે છે. ધીમે ધીમે કરતાં જેમની આંખો ખુલ્લી છે, જેમની બુદ્ધિ ચાલુ છે, સામાન્ય બુદ્ધિ, એમને સમજાય છે કે આ સરકાર એના એજન્ડાને અનુકૂળ ના હોય એવી કોઈ પણ અથવા દરેક વ્યક્તિની વિરોધી હોઈ શકે છે. તો એ અને એને કારણે સમાજમાં જે વિભાજન થયું, વોટ્સએપ દ્વારા વડીલોનાથી માંડીને બધાના મનમાં જે ઝેર રેડવામાં આવ્યું,
સોશિયલ મીડિયા દ્વારા. એની લીધે આપણે જેને ઠેકાણાસરના અને સારા માણસો કહીએ એવા લોકો પણ આ સરકારની ઉઘાડી આંખે ધોળે ધાડે દેખાય એવી અનિષ્ટરૂપ ખામીઓ જોઈ શકતા નથી. એને લીધે સમાજનું જે પોત છે એને બનતા બહુ વાર લાગતી હોય છે અને એ આપણે એટલી હદે ખોરવી નાખ્યું છે, વીંખી નાખ્યું છે, તાર કરી નાખ્યું છે અને કરી રહ્યા છે કે એને હવે ફરી જો કોઈ એ કામ હાથમાં લે તો ક્યારે થઈ શકશે આપણને ચિંતા થાય. બીજું કે ભ્રષ્ટાચારનો મુદ્દો આમ તો રોજભી બહુ જૂનો છે, પણ આ અત્યારના જે છેલ્લા વર્ષોમાં જે સૈન્યમાં એક ભ્રષ્ટાચારને એનો ઉપયોગ પોલિટિક્સમાં એ ખાસ વધ્યો છે. એટલે જો ભ્રષ્ટાચાર તો છે કે નહેરુના જમાનાથી, નહેરુ ઉપર નહીં પણ એમની સરકારના મંત્રી પર બી ભ્રષ્ટાચારના આરોપ થયેલા. પણ આ સરકારની વિશેષતા એ છે કે એમણે ભ્રષ્ટાચારને એક તો એટલા ઊંચા સ્કેલે પહોંચાડી દીધો અને પછી દેશભક્તિ જોડે સાંકળી દીધો. એટલે તમે એમના સમર્થકને કહો કે આ સરકાર ભ્રષ્ટ છે તો એ કહેશે હા છે. તમે કહેશો ભયંકર ભ્રષ્ટ, તો કે આ ભયંકર ભ્રષ્ટ છે પણ અમારે આ જોઈએ કારણ કે રાષ્ટ્રવાદી ભ્રષ્ટાચારી છે. તો આવું કશું હોય નહીં. પણ ખેર, ભ્રષ્ટાચારનો મુદ્દો આપણે આજે આપણું જે નક્કી કર્યું છે કે ભાઈ અગાઉની સરકારોએ ન કર્યું હોય એવું નુકસાન એમાં આપણે નથી લેતા. આપણે વાત કરીએ સૈન્યમાં રાજકારણ, અને સૈન્યમાં રાજકારણ ઘુસાડવું અને સૈન્યમાં એનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવો એ આ વડાપ્રધાને કરેલી સૌથી મોટી કુસેવાઓમાંની એક છે અને એના એટલા બધા દાખલા આપી શકાય એમ છે. પણ જે લોકો સૈન્યના નિવૃત્ત લોકો પણ ઘણીવાર લખતા હોય છે એમને આ બાબતે બહુ ચિંતા થતી હોય છે કે હજી સુધી સૈન્ય આપણું રાજકારણથી દૂર રહેલો, એને આમાં ન નાખો. પણ આપણે એ પણ કર્યું છે. બીજું કે સાંસદની ભૂમિકા જે હોય છે લોકશાહીમાં, કે આપણને પ્રજા તરીકે બધા જ જે સવાલોના જવાબ છે એની અપેક્ષા આપણને સંસદમાંથી મળે, કે ત્યાં જે કોઈ બોલે છે તો એ સાચું બોલે છે એવો આપણને સધિયારો હોય. પણ આ કેસમાં એ પણ આપણને અને સંસદની ભૂમિકા એના સત્રોનો ઘટતો સમય, સંસદ ચાલુ હોય અને વડાપ્રધાન બહાર ફરતા હોય, સંસદમાં અણિયાળા સવાલોના જવાબ ન અપાય. અરે સંસદના સંચાલનમાં વિરોધ પક્ષના નેતા બોલતા હોય ત્યારે ટીવી કેમેરા બીજે ફેરવી લે, સ્પીકર જેવો સ્પીકર ઉઠીને સાવ તદ્દન સત્તાધારી પક્ષના એકદમ પેલા સમર્થક ને ભક્ત પ્રકારની ભાષામાં આખું ગૃહનું સંચાલન કરે અને જેમાં તટસ્થતા ક્યાંય ન દેખાય અને પક્ષપાત ચોખ્ખો દેખાય. સંસદમાં ખરડાઓ કે પસાર થતા હોય ત્યારે કશી ધોરણસરની ચર્ચા ન થાય અને ન કરવા દેવામાં આવે. હમણાં કંઈ પેલી સંસદીય સમિતિ બનાવેલી તો પેલો ભાઈ કે સત્તાધારી કે હું તો આને નથી માનતો કારણ કે અમે વિરોધ પક્ષનો સભ્ય છે. તો આ એવી પ્રજાતિ છે કે જેને વિરોધ પક્ષ માટે ટીકા નથી, જેને એવું છે કે વિરોધ પક્ષ હોવો જ ના જોઈએ. એટલે એ માનસિકતા સંસદમાં પ્રતિબિંબિત થાય છે, સંસદની કાર્યવાહીમાં પ્રતિબિંબિત થાય છે. અને બીજું, આગળની સરકારો જ્યારે પણ ગૃહ ચાલતું હોય ત્યારે એમાં જે માહિતી આપે ને એકદમ આધારભૂત માહિતી આપતી હતી, એ છાપામાં અને રેકોર્ડોમાં રખાતી હતી ને એના આધારે નીતિઓ બનતી હતી. આ લોકો સંસદમાં જૂઠું બોલે છે. એટલે સંસદમાં જો જવાબ ના મળતો હોય તો એક પ્રશ્ન એવો પણ છે કે ભાઈ બહાર જે કંઈ થાય છે પ્રેસ કોન્ફરન્સ કરીને જે જવાબ પત્રકારો ઈચ્છે છે કે પ્રજા ઈચ્છે છે એ પણ નથી મળતા, ને જે નોર્વેમાં આપણને જોવા મળ્યું ને એનો વિવાદ એ થયો કે એટલે એક આન્સરેબિલિટી જેવી વસ્તુ હોય ને, ઉત્તરદાયિત્વ, જવાબદેહી, બરાબર છે કે તમે સત્તા સ્થાને બેઠા છો, તમારી પાસે આટલી બધી સત્તા છે તો એની સામે બેલેન્સ શું? તો બેલેન્સ એ કે ભાઈ હું તમને પૂછીશ કારણ કે સત્તા મેં અને મારા જેવા લોકોએ આપેલી છે, તમે આ સત્તાનું શું કર્યું, તમે આનું શું કર્યું, તમારી સામે આ આરોપ છે એનું તમારે શું કહેવું, તમે કહો, તમારો પક્ષ રજૂ કરો. પણ વડાપ્રધાન તો જવાબ આપવામાં સમજ્યા જ નથી. એ તો મન કી બાત કરે છે ને એટલી બધી બિન લોકતાંત્રિક અને લોકતંત્ર વિરોધી માનસિકતા છે કે એના પછી કશું કહેવાની જરૂર જ ના રહે. અને એ જોઈને એમના મંત્રીઓ પણ બધા એકદમ ઉદ્ધત જવાબો આપે અથવા ન આપે ને છટકી જાય. એવું ચાલે નહીં ને. આજ સુધી લોકશાહીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાં કોઈ વડાપ્રધાન કે કોઈ નેતા આવી રીતે છટકી શક્યો નથી. ઇન્દિરા ગાંધીએ કટોકટી લદાઈ એ પછી બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇન્ટરવ્યૂમાં કટોકટીને જસ્ટિફાય કરી આ છે બરાબર છે, તમે એની ટીકા કરી જ શકો, પણ ઇન્ટરવ્યૂ આપો તો. આ ભાઈ વગર કટોકટીએ કોઈને ઇન્ટરવ્યૂ આપતા નથી. આને તમે કેવી રીતે કહેશો? આ એક એટલું કલંકરૂપ રેકોર્ડ છે કે વડાપ્રધાનના કોઈ પણ સમર્થકને આની શરમ આવવી જોઈએ.
એટલે તમે કીધું એમાં જે મધ્યપ્રદેશના એક મંત્રી છે વિજય વર્ગીય, એમણે પત્રકારો સાથે બહુ ઉદ્ધતાઈથી વાત કરી હતી જ્યારે ત્યાં મૃત્યુ પામ્યા હતા બાળકો પાણી પીને, ખરાબ પાણી પીને. એ પછી હમણાં જે શિક્ષણનો મુદ્દો છે, જે સૌથી અગત્યનો મુદ્દો છે જેની ચર્ચા આપણા ત્યાં નથી થતી, નીટ જેવું પેપર ફૂટે, દેશના ભવિષ્યની અને વર્તમાનનો મુદ્દો છે. કેટલા બધા બાળકો, એટલે નીટના પેપર ફૂટી જાય અને 2 વર્ષ પહેલાં ફૂટે એનું કશું ન થાય. હમણાં CBSEમાં પેલું ઓપ્ટિકલ જે પેલું ઓન સ્ક્રીન સ્કેન કરેલા પેપરોની તપાસનો જે વિવાદ ચાલ્યો છે કે ઉપર પાનું કોઈક વિદ્યાર્થીઓને અંદર કોઈ વિદ્યાર્થીનો, અને આ વસ્તુ આવું થાય છે એ તો સરકારનો ભયંકર વાંક છે. પણ આવું થાય પછી સરકારની પ્રતિક્રિયા શું છે? CBSE વાળાએ ઉપરથી ફતવા આપ્યા પ્રિન્સિપાલોને કે આપણે આ જે ઓનલાઈન પેલું સ્કેનિંગથી માર્ક આપવાની પ્રથા છે એનો તમારે બચાવ કરવાનો છે ને આવી રીતે કરવાનો છે. એટલે બધા પ્રિન્સિપાલો વિડીયો મૂકવા માંડ્યા. તો આ સરકારની તાજી શિક્ષણને એમણે ખાલી વિચારધારાથી ભ્રષ્ટ નથી કર્યું, એમાં અવૈજ્ઞાનિક વસ્તુઓ ઘુસાડી છે. આખું આયુષ મંત્રાલય એવી કંઈક વિચિત્ર રીતે ચાલે છે, ઇતિહાસો ખોટા, વિજ્ઞાન ખોટું. તો આપણને એમ થશે કે આપણે બધી ફાંકા ને બધી વાતો કરીએ છીએ, પણ આપણા વિદ્યાર્થીઓ શું ને કેવી રીતે તૈયાર થશે આ શિક્ષણના માળખામાં, જ્યાં મૂળભૂત કામ તમે કરી નથી શકતા અને જે ગોઠવાયેલું હતું એને વીકી નાખ્યું છે. એટલે આ જે કંઈ થાય આવા પ્રશ્નો હોય ને પછી આપણને છેલ્લો જે આપણને લાગે કે ભાઈ ન્યાય વ્યવસ્થા છે એ છે તો આપણે ટકી રહ્યા છે. પણ અત્યારે જ આજે જ છાપામાં એવી હેડલાઇન છે કે મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું છે કે ભાઈ જજ એ ભ્રષ્ટાચારી નથી, એવું ન કહી શકાય. તો આ જ્યુડિશરી સિસ્ટમમાં જે કંઈ આવ્યું છે, એટલે આપણને ચૂંટણી પંચમાં મુશ્કેલી થઈ, કોમ્પ્રોમાઇઝ થયું, ત્યારે આપણને આશા હતી કે ન્યાયતંત્ર કદાચ, અને આગળ રાફેલથી માંડીને ઘણા બધા મુદ્દે ન્યાયતંત્રના એક ભાગની ભૂમિકા બહુ જ સંદેહાસ્પદ રહી છે. એના કેટલાક ન્યાયાધીશોનું વલણ બહુ જ આપણને શંકા અને અવિશ્વાસ ઉપજાવે એવું રહ્યું છે, અને બહુ જ કમનસીબ બાબત છે. કારણ કે અત્યારે કટોકટી નથી, પણ સવાઈ કટોકટી હોય ને ન્યાયતંત્ર પર જે પ્રકારની ધોંસ, દબાણ, લાલચ જે કંઈ હોય એવું લાગે છે. એટલે લોકો કહે કે રાહુલ ગાંધીને કે વોટ ચોરી માટે કોર્ટમાં જાઓ. કોર્ટમાં જઈને શું કરો? વંતારા માટે કોર્ટમાં ગયા, કોર્ટે કહી દીધું કે હવે આના વિશે વાત નહીં કરવાની. હવે એવું તો કંઈ હોતું હશે, તમારે મેરિટ બેસિસ પર વાત કરવી પડે, પણ હવે કોર્ટ આવો કહીને ઊભી રહે એટલે દરવાજો બંધ થઈ ગયો. એટલે એ આપણા જે મૂળ આધારો છે લોકતંત્રના, ત્યાં આગળ આપણે જે હદનો લૂણો લગાડ્યો છે એવું તમે ભૂતકાળની કોઈ સરકાર માટે નહીં કહી શકો. અને આ બધું થયું છે એમાં જે આપણી મજબૂત સંસ્થાઓ હતી એ બધી નબળી પડી છે. એટલે એમાં તમે પ્લાનિંગ કમિશન કહો કે UGC કહો કે ઇલેક્શન કમિશન કહો, એટલે આ બધી બિન રાજકીય સંસ્થાઓ હતી. એ દેશના વહીવટ સાથે, એની અસરકારક વહીવટ સાથે એમાં પ્રશ્નો હતા. કોઈ સંસ્થા સંપૂર્ણ નહોતી, પણ એ જે કોઈ વડાપ્રધાન આવે આ બધી સંસ્થાઓ એમનું કામ કર્યા કરતી હતી. પેલા લોકો નાનું મોટું કંઈક કરે. આમણે પહેલો કાર્યક્રમ એ કર્યો કે જે સ્થાપિત સંસ્થાઓને, સ્થાપિત માળખા છે ને એને ભાંગી નાખો, એટલે અરાજકતા થઈ જાય. એમાં આપણે જે ઘુસાડવું હોય તે ઘુસાડાય, અને એમાં જે મેનિપ્યુલેશન કરવું હોય, ગોલમાલ કરવી હોય એ થાય. અને છેવટે તમારી પાસે જવા માટે કોઈ ઠેકાણું રહે નહીં. 2 જ ઠેકાણા રહે, 2 જ સત્તા કેન્દ્રો રહે, વડાપ્રધાન ને ગૃહપ્રધાન. તો એને કારણે દેશ ગમે તે શાસન આવે, દેશની કેટલીક વ્યવસ્થાઓ, કેટલીક પ્રણાલીઓ જે ઓટો મોડમાં ચાલતી હતી એ ઓટો મોડ આપણે બંધ કરી દીધો. અને એટલું મોટું આપણે જે બધા બહાર નુકસાન ગણાયા એ બધા નુકસાન ખાલી વર્તમાનના નથી, એ દેશને એના પાયામાં, એના લોકશાહી, સમાજ, બંધારણીય ઢાંચો, એ બધાના પાયામાં એમણે એટલું ઊંડું નુકસાન પહોંચાડ્યું છે, એટલો લૂણો લગાડેલો છે કે એનો સુધાર ક્યારે ને કેવી રીતે થઈ શકશે એની આપણને નહીં. તમે મોદીના સમર્થકો તો તમને ખાસ ચિંતા થવી જોઈએ કે ભાઈ એ આપણને કયો દેશ આપીને જશે, ક્યારેક જ્યારે પણ જશે ત્યારે વારસામાં શું આપીને જશે, અને એમનું નામ ત્યારે IT સેલ નહીં હોય ત્યારે કેવી રીતે લેવાશે એની ચિંતા કરો. તો ઉરુજભાઈ, તમે બહુ સરસ રીતે 12 મુદ્દાની વાત મૂકી આપી. આ સિવાયના પણ મુદ્દા છે, જેમ કે RTI, મનરેગા, આ બધાની વાત થઈ શકે, અને એક મુદ્દા પર આપણે બહુ જ લાંબી આ જે મુદ્દાસરના કાર્યક્રમ છે એની વાત થઈ શકે. અત્યાર પૂરતું અમે આટલું રાખીએ છીએ. ભવિષ્યમાં આ જે મુદ્દા છે એની વિસ્તૃત ચર્ચા પણ કરીશું. અત્યારે મને ને ઉરુજભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા